हेलो गुड मॉर्निंग मित्रों। आज संकर संख्या भाग 4 છેલ્લા વિડિયોમાં આપણે જોયું હતું કે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ અને એક વધારાનું આવશે ઓઇલર સ્વરૂપ જે આપણી બુકમાં નથી, બરાબર। ઓઇલર સ્વરૂપ કેવી રીતે લખાય? માની લો કે કોઈ સંકર સંખ્યા તમને આપી z બરાબર x iota y આપી છે, બરાબર। એને તમારે ધ્રુવીય સ્વરૂપમાં લખવું હોય તો એનો પેલા માનાંક શોધો। માનાંકમાં z બરાબર r અંડર રૂટ x વર્ગ વત્તા y સ્ક્વેર, એટલે કે વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ, ને કોણાંક શોધો તો r3 z ઇક્વલ ટુ થીટા। એનો કોણાંક કેટલો છે? થીટા, એટલે x અક્ષ સાથેનો ખૂણો થીટા છે। થીટા કેવી રીતે લેવો એ પણ મેં બતાવ્યો હતો, યાદ છે ને? પહેલા શું શોધો? tan આલ્ફા બરાબર માનાંકમાં x ના છેદમાં y। પછી નક્કી કરો કયા ચલમાં। પહેલા ચલમાં તો આલ્ફા નો આલ્ફા, બીજા ચલમાં તો પાઈ માઈનસ આલ્ફા થીટા બરાબર, ત્રીજા ચલમાં તો માઈનસ પાઈ પ્લસ થીટા, અને ચોથા ચલમાં તો માઈનસ આલ્ફા। એટલે થીટા શોધી કાઢો એટલે x બરાબર શું થશે? r cos થીટા અને y બરાબર r sin થીટા। તો z બરાબર શું થશે? તો x બરાબર આ r cos થીટા અને r ની અંદર ગુણાકાર કરો તો r cos થીટા થતું જોયું, પ્લસ આયોટા y બરાબર r sin થીટા। sin આયોટા કોને લાગે? sin ને જ લાગે, cos ને નહીં લાગે, ધ્યાન રાખજો। આયોટા કોની સાથે હશે? sin સાથે। એટલે આ કયું સ્વરૂપ? તો ધ્રુવીય સ્વરૂપ। કયું થયું? ધ્રુવીય સ્વરૂપ। આ ધ્રુવીય સ્વરૂપને એક ખાસ ખૂબ અગત્યનું સ્વરૂપ ઓઇલર સ્વરૂપ। ઓઇલર સ્વરૂપને કારણે ઘણા બધા એક્ઝામ્પલ એવા છે જે ડબલમાં ફટાફટ ચૂટકી બજારમાં સોલ્વ થઈ જાય, પણ આવડવું જોઈએ કે z બરાબર શું લખાય? r into e raised to iota theta। theta એટલે કોણ? તેનો કોણાંક। theta એટલે કોણ? તેનો કોણાંક, ને r એટલે કોણ? તેનો માનાંક। માની લો કે તમને z બરાબર આ કયું સ્વરૂપ છે? ઓઇલર સ્વરૂપ છે। કયું સ્વરૂપ છે? ઓઇલર સ્વરૂપ। ઓઇલર સ્વરૂપ મિત્રો ખૂબ એટલે ખૂબ અગત્યનું છે, ને ખાસ કરીને જ્યારે તમે જે ડબલ માં રમશો ત્યારે ખૂબ ખતરનાક રીતે આવશે આ, એટલે આ યાદ રાખવું બહુ જરૂરી છે। અને સીધું યાદ રાખો તો ઓઇલર સ્વરૂપ શું થાય? z બરાબર માનાંક into e raised to iota મુખ્ય કોણાંક, બરાબર? કયું છે? r બરાબર e raised r dot into e raised to iota theta એટલે કોણ? તેનો કોણાંક। તેનો કોણાંક। માની લો કે તમને z બરાબર 2 into e raised to iota pi by 4 આપ્યો છે, તો કઈ સંકર સંખ્યા થશે? તો કઈ સંકર સંખ્યા થશે? 2 as it is 2 એનો શું થયો? માનાંક, બરાબર? પછી શું થાય? cos theta। શું થાય? cos theta। theta બરાબર pi by 4 plus iota sin pi by 4 બરાબર આ 2 તેના થાય cos pi by 4 એટલે 1 by root 2 plus iota sin pi by 4 એટલે 1 by root 2 1 by root 2 root 2 ને બહાર લઈ તો 2 ના છેદમાં root 2 1 plus iota। આ રીતે તેને ઓઇલર સ્વરૂપમાં પણ લખી શકાય, ને ખૂબ એટલે ખૂબ જ અગત્યનું છે મિત્રો। આ શું કીધું? આ ખૂબ જ અગત્યનું છે, એટલે ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો, બરાબર? પછી જો કોઈ સંકર સંખ્યા પહેલા, બીજા કે ત્રીજા ચરણમાં કે ચોથા ચરણમાં હોય તો તેની અનુબદ્ધ સંકર સંખ્યા કયા ચરણમાં આવે? તો એટલું ધ્યાન રાખો, પહેલા ચરણમાં તો ચોથામાં જતી રહે, ચોથામાં તો પહેલામાં જતી રહે, બીજામાં તો ત્રીજામાં જતી રહે, ત્રીજામાં તો ઉપર નીચે થઈ જાય। શું થાય? x અક્ષથી ઉપર નીચે થઈ જાય। એટલે કે જો z એ અનુક્રમે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ કે ચોથા ચરણમાં હોય, કયા ચરણમાં હોય? ચોથું ચરણ, તો તેની અનુબદ્ધ સંકર સંખ્યા z બાર શું કે? અનુબદ્ધ સંકર। પહેલામાં હોય તો પહેલાની નીચે કયું ચરણ આવે? ચોથું। બીજામાં તો બીજા નીચે કયું આવે? ત્રીજું। ત્રીજામાં તો ત્રીજાની ઉપર કોણ આવે? ત્રીજા નીચે નહીં આવે ને, ત્રીજાની ઉપર કોણ આવે? તો કે બીજું, બરાબર? અહીંયા બીજું આવશે, કયું આવશે? બીજું ચરણ। અને ચોથામાં હશે તો ચોથાની ઉપર કયું? પહેલું ચરણ। એટલે એમસીક્યુ માં ઘણીવાર પૂછાય છે કે જો કોઈ સંકર સંખ્યા પહેલા ચરણમાં હોય તો તેની અનુબદ્ધ સંકર સંખ્યા ક્યાં આવશે? પહેલાની નીચે ચોથામાં, બીજામાં હોય તો બીજાની નીચે ત્રીજામાં, ત્રીજા ચરણમાં હોય તો ત્રીજાની ઉપર બીજું, ને ચોથા ચરણમાં હોય તો ચોથાની ઉપર પહેલું। માની લો કે એક સંકર સંખ્યા લીધી છે z બરાબર 3 + 4 iota
બંને પોઝિટિવ છે બંને પોઝિટિવ છે ને બંને પોઝિટિવ એટલે કયું ચરણ પહેલું ચરણ તો તેની અનુપદ સંકર સંખ્યા શું થાય આયોટા વાળા ભાગનું નિશાન પડી ગયું 4 આયોટા 3 - 4 આયોટા તો વાસ્તવિક ભાગ પોઝિટિવ થયો કાલ્પનિક ભાગ નેગેટિવ થયો એટલે x પોઝિટિવ y નેગેટિવ એટલે કયું ચરણ થયું ચોથું એટલે પહેલામાંથી ક્યાં જતું ચોથા ચરણમાં બીજો દાખલો લીધો છે z બરાબર -3 પ્લસ આયોટા x માઈનસ y પ્લસ કયું ચરણ બીજું ચરણ તો z બાર કેટલો થાય તો -3 - 4 આયોટા એટલે કે x પણ માઈનસ y પણ માઈનસ કયા ચરણમાં ત્રીજા ચરણમાં એટલે પહેલાનું ચોથું થાય ચોથાનું પહેલું થાય બીજાનું ત્રીજું થાય ત્રીજાનું ચોથું થાય ક્યારે અનુપદ સંકર સંખ્યાનું ચરણ જો કોઈ સંકર સંખ્યા પહેલા ચરણમાં હોય તો તેની અનુપદ સંકર સંખ્યા ક્યાં જશે તેની નીચે ચોથામાં અને ચોથામાં હોય તો પહેલામાં જો કોઈ સંકર સંખ્યા બીજા ચરણમાં હોય તો તેની અનુપદ સંકર સંખ્યા ત્રીજામાં જાય અને ત્રીજામાં હોય તો ક્યાં જાય ચોથામાં જાય બરાબર હવે આગળ જોઈએ આપણે ધ્રુવીય સ્વરૂપમાં કઈ રીતે લખવું માનાંકમાં કઈ રીતે લખવું એની કાલે એક્સરસાઇઝ પણ આપી હતી આજે કેટલાક ઉદાહરણના દાખલા જોઈએ આપણે એટલે તમને વધારે ખ્યાલ આવશે જો સાતમું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 7 z બરાબર 1 પ્લસ આયોટા √3 ને કા શું કરો ધ્રુવીય સ્વરૂપ અને ઓઇલર સ્વરૂપ બંનેમાં લખ્યું તો પહેલું કામ આપણે એનો માનાંક શોધી લઈએ તો માનાંકમાં z અહીંયા x બરાબર કેટલા થયા તો x બરાબર 1 છે અને y બરાબર કેટલા છે √3 છે બરાબર આઈ થિંક આ એક્ઝામ્પલ ગઈકાલે થઈ ગયો હતો છતાં ફરીથી તો પહેલા તો માનાંકમાં r બરાબર કેટલા થાય માનાંકમાં z બરાબર અંડર રૂટ કેટલા થાય x² + y² x² કેટલા છે 1 y² કેટલા થાય વર્ગમૂળ 3/3 3 1 4 4 નું વર્ગમૂળ કેટલા થશે 2 એટલે r બરાબર કેટલા થયા 2 હવે શું શોધી કાઢીએ આપણે પહેલા આલ્ફા શોધી કાઢીએ આલ્ફા કઈ રીતે મળે તો કે tan આલ્ફા = માનાંકમાં y ના છેદમાં x બરાબર માનાંકમાં y એટલે માનાંકમાં √3 છેદમાં 1 એટલે કેટલા આવશે √3 tan આલ્ફા ની કિંમત √3 ક્યાં આવે તો આલ્ફા = π/3 ને કયા ચરણમાં છે મિત્રો પહેલા ચરણમાં છે તો પહેલા ચરણમાં તો આલ્ફા એ શું બને થીટા માટે થીટા = r ઘન z = π/3 થઈ ગયું તો ધ્રુવીય સ્વરૂપ શું થશે તો z બરાબર છે z બરાબર r cos theta plus iota sin theta r કેટલા આવ્યા તો કે 2 લખી નાખો થીટા કેટલા આવ્યા π/3 લખી નાખો પછી કિંમત મૂકવાની જરૂર છે ને કેટલા થાય 2 cos π/3 plus iota sin π/3 ક્લિયર હવે ઓઇલર સ્વરૂપ શું થાય ઓઇલર સ્વરૂપ શું થાય z બરાબર r e⁻iota theta r કેટલા છે તો કે આ 2 છે ઇન્ટુ e⁻iota theta કેટલા આવ્યા π/3 કયું સ્વરૂપ થયું ઓઇલર સ્વરૂપ આ મિત્રો ખૂબ જ જરૂરી છે આ ખૂબ એટલે ખૂબ જ જરૂરી છે બરાબર પછી જે ઉદાહરણ નંબર 8 ઉદાહરણ નંબર 8 એમાં આપ્યું છે z
z is equal to -100 પ્લસ છેદમાં 1 પ્લસ આયોટા √3 z is equal કેટલા આપ્યા છે -100 છેદમાં 1 પ્લસ √3 આયોટા. પહેલું કામ મિત્રો શું કરવાનું a પ્લસ આયોટા b ના સ્વરૂપમાં છેદમાંથી આયોટા દૂર કરવાનું. શું કરવાનું છેદમાંથી આયોટા દૂર કરવાનું. બરાબર તો કઈ રીતે દૂર થાય ઉપર નીચે 1 √3 આવ્યો છેદની અનુબંધ સંકર સંખ્યા વડે ગુણવાનું તો બરાબર કેટલા થાય -100 છેદમાં 1 પ્લસ √3 આયોટા ઇન્ટુ 1 √3 આયોટા છેદમાં 1 √3 આયોટા. બરાબર કેટલા થયા તો કે ગુણાકાર કરો તો -100 આ માઈનસ પ્લસ કેટલા થયા 16 √3 આયોટા છેદમાં કેટલા થયા આ z z બાર એટલે z બાર નો માનાંક નો સ્ક્વેર એટલે 1 નો વર્ગ વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ 3 તો 4 વડે ભાગો તો z બરાબર થયા -4 પ્લસ 4 √3 આયોટા. આ z આપણો ક્લિયર કટ આવ્યો. હવે x બરાબર કેટલા થયા જો હવે x બરાબર કેટલા થયા તો કે -4 y બરાબર કેટલા થયા 4 √3 બરાબર તો માનાંકમાં z કેટલા થશે ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ -4 નો વર્ગ 16 વત્તા 4 નો વર્ગ 16 ગુણ્યા 3 બંનેમાંથી 16 કોમન આવે છે જો આવે છે ને તો 16 ને કોમન લઈ લો એટલે કોના બરાબર r બરાબર વર્ગમૂળમાં 16 કોમન લીધા કેટલા વધ્યા 1 + 3 1 + 3 કેટલા થયા 4 એટલે 16 નું વર્ગમૂળ 4 ને 4 નું વર્ગમૂળ 2 એટલે 4 દુ 8 r બરાબર કેટલા થયા 8 r મળી ગયા. હવે મુખ્ય કોણાંક શોધીએ તો મુખ્ય કોણાંક માટે પહેલા tan આલ્ફા શોધવા પડે. tan આલ્ફા = માનાંકમાં y ના છેદમાં x. y કેટલા છે તો કે માનાંકમાં 4 √3 છેદમાં -4 4 ઉડી ગયા -√3 નો માનાંક કેટલો થયો તો કે √3 તો આલ્ફા બરાબર કેટલા થયા π/3 પણ ચરણ કયું છે x - y પ્લસ બીજું ચરણ કયું ચરણ છે બીજું ચરણ તો શું લખાય થીટા = r z બીજા ચરણમાં શું લખાય π - આલ્ફા યાદ છે ને શું લખાય = π - આલ્ફા કેટલા થયા π/3 = 2π/3 થીટા મળી ગયો. તો ધ્રુવીય સ્વરૂપ શું થાય z = r બ્રેકેટમાં cos θ + iota sin θ r કેટલા આવ્યા છે તો કે 8 cos કેટલા છે 2π/3 + iota sin 2π/3 આ ધ્રુવીય સ્વરૂપ થઈ ગયું. ઓઇલર સ્વરૂપ શું થાય ઓઇલર સ્વરૂપ શું થાય તો z = r e⁻iota θ r કેટલા છે તો કે 8 e⁻iota θ કેટલા છે 2π/3 આ ઓઇલર સ્વરૂપ થઈ ગયું. બરાબર એટલે ઓઇલર સ્વરૂપમાં ફેરવતા આવડવું જોઈએ. બરાબર જોઈએ હવે આગળનો દાખલો હેલો સોડા લેવાની છે નહીં આગળ દાખલો જોઈએ આપણે
ચોપડીના સ્વાધ્યાયના જે દાખલા આપ્યા છે એમાં તમારે વધારાનું ઓઇલર સ્વરૂપ પણ લખી નાખવાનું, ધ્યાન રાખજો ઓઇલર સ્વરૂપમાં પણ ફેરવો. ત્રીજી સ્લાઇડ પર સ્વાધ્યાય 5.2 એમાં 1 થી 2 દાખલા માનાંક અને કોણાંક શોધો અને 3 થી 8 માં કીધું છે સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો અને ઓઇલર સ્વરૂપ વધારાનું કરી નાખો. કયું સ્વરૂપ? ઓઇલર સ્વરૂપ પર ફેરવો. બરાબર, ચોક્કસ આવડશે. એમાં દાખલા નંબર 6 છે સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 6 છે. એમાં કઈ મગજમાંથી z બરાબર કેટલા છે? -3. તો આ કોણ છે? શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે. તો આનો માનાંક શું થાય? r = માનાંકમાં z બરાબર કેટલા થાય? 3 ને થીટા બરાબર કેટલા થાય? r3 z. આ શુદ્ધ વાસ્તવિક છે. શુદ્ધ વાસ્તવિક સંખ્યાનો માનાંક કેટલો છે? પાઈ છે. ખબર છે ને? શું લખાય? તો કે પાઈ. તો z બરાબર શું લખાશે? z બરાબર r cos theta plus iota sin theta. r કેટલો છે? તો કે 3. આટલા થાય cos pi plus iota sin pi. આન્સર આવી ગયો. ઓઇલર સ્વરૂપ શું થાય? ઓઇલર સ્વરૂપ z = r into e raised to iota theta. માટે z બરાબર 3 into e raised to iota pi. આ ઓઇલર સ્વરૂપ થઈ ગયું. હવે દ્વિઘાત સમીકરણના ઉકેલ. કયો? દ્વિઘાત સમીકરણના ઉકેલ ધોરણ 10 ની અંદર તમે દ્વિઘાત સમીકરણ શીખીને આવ્યા છો. દ્વિઘાત સમીકરણ કયા સ્વરૂપનું હોય? તો આ સ્વરૂપનું હોય દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ આ મુજબનું હોય. કઈ મુજબનું હોય? તો કે ax2 plus bx plus c = 0. એના માટે આનો ઉકેલ મળે તેના માટેની શરત હતી. પહેલા શું શોધવાનું? વિવેચક d. વિવેચક d નું સૂત્ર શું થાય? b² - 4ac. અને વિવેચક d કેવો છે એના પર તેના બીજ કેવા આવે તેનો આધાર છે. યાદ હોય તો તેમાં પહેલો લખો જો d > 0 હોય, બરાબર, જે abc અહીંયા a ≠ 0 અને abc belongs to r. જો d > 0 હોય તો બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે. કેટલા મળે? તો કે બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે. કેટલા મળે? બે ભિન્ન વાસ્તવિક. કયા ઉકેલ મળે? તો x = -b + વર્ગમૂળમાં d છેદમાં 2a. આ ઉકેલ તમે ધોરણ 10 માં શીખ્યા હતા, યાદ હોય તો. બીજું હતું જો d = 0 તો બે ઉકેલ તો મળે પણ બે સમાન ઉકેલ. કેવા મળે? બે સમાન ઉકેલ. અહીંયા d 0 છે, d 0 કરી નાખો તો x બરાબર કેટલા થાય? -b/2a. કેટલા થાય? x બરાબર -b/2a. અને ત્રીજું જો d < 0 હોય, જો d < 0 હોય તો બે સંકર ઉકેલ મળશે. તમે 10મા ધોરણમાં વાસ્તવિક ઉકેલ મળે ને એવું કીધું હતું, બરાબર? તો બે સંકર ઉકેલ, કાલ્પનિક ઉકેલ મળશે. શું મળશે? બે સંકર સંખ્યામાં ઉકેલ મળે. તે ઉકેલ કયા થશે? ધ્યાન રાખજો. જો d < 0 હોય તો -d શું થાય? > 0. -d શું કામે લખ્યા? તો વર્ગમૂળની અંદર શું લખવાનું હોય છે? -d. વર્ગમૂળ શું લખવાનું છે? -d. બરાબર? તો that imply માઈનસ ને શું લખાય? i² * d > 0. કેટલા લખાય? i² * d > 0. તેનો વર્ગમૂળ શું થાય? માટે
વર્ગમૂળમાં d ઇઝ ઇક્વલ કરે i સ્ક્વેર નું વર્ગમૂળ i સ્ક્વેર નું વર્ગમૂળ શું થશે i એટલે આયોટા ઇન્ટુ અંડર રૂટ માં શું થશે માઈનસ d આ ખાસ ધ્યાન રાખો તો ઉકેલ શું થશે ઉકેલ x ઇક્વલ ટુ માઈનસ b પ્લસ ઓર માઈનસ આયોટા અંડર રૂટ લખાશે માઈનસ d છેદમાં 2a આ સંકર સંખ્યા માટે ઉકેલ છે બરાબર ક્યારે d કેવો હોય નેગેટિવ હોય ત્યારે ક્યારે d નેગેટિવ જ્યારે d નેગેટિવ હોય તો આપણે વર્ગમૂળમાં તો શું લખવાનું હોય પોઝિટિવ તો -d પોઝિટિવ થઈ ગયો કેવો થઈ ગયો -d તો d નું વર્ગમૂળ શું લખાય આયોટા ઇન્ટુ અંડર રૂટ માઈનસ જેનો વર્ગ કરો તો d થાય આનો વર્ગ કરો તો i સ્ક્વેર થાય આનો વર્ગ કરો તો -d થાય i સ્ક્વેર થાય કેટલા -1 માઈનસ માઈનસ પ્લસ બરાબર અને ઉકેલ પણ શોધીએ આપણે તમને એમ કે સમીકરણ x² + x + 1 0 નો ઉકેલ શોધો તો પહેલા abc શોધો d શોધો શું કરો abc શોધો અને d શોધો ચાલો a કેટલા છે a એટલે કોણ x1 નો સહગુણ a એટલે કોણ તો a = 1 b = 1 c = 1 રાઈટ તો d કેટલા થાય d = b² - 4ac તો d કેટલા થાય d એટલે 1 નો વર્ગ 1 -4 * 1 * 1 -3 d કેવો આવ્યો નેગેટિવ આવ્યો d કેવો આવ્યો નેગેટિવ આવ્યો તો નેગેટિવ આવ્યો તો આ સૂત્ર મૂકવાનું ખ્યાલ આવ્યો કે નહીં નેગેટિવ આવ્યો તો આ સૂત્ર મૂકવાનું એટલે ઉકેલ કયો થાય ઉકેલ કયો થાય તો x = -b પ્લસ ઓર માઈનસ કેટલા થાય આયોટા વર્ગમૂળમાં -d છેદમાં આ સૂત્રનો ક્યારે ઉપયોગ કરવાનો જ્યારે d નેગેટિવ હોય ત્યારે પણ d પોઝિટિવ હોય તો આનો ઉપયોગ કરવાનો ધ્યાન રાખજો અને વાસ્તવિક ઉકેલ કીધો હોય અને d નેગેટિવ આવે છે તો પ્રેમથી કહી દેવાનો વાસ્તવિક ઉકેલ મળે નહીં કયો ઉકેલ મળે સંકર ઉકેલ તો કિંમત મૂકો તો માટે x = -b કેટલા છે 1 પ્લસ ઓર માઈનસ આયોટા વર્ગમૂળમાં -d d કેટલા છે -3 તો -d કેટલા થશે +3 કાકે ના d કેટલા છે -3 તો -d કેટલા થશે +3 અને કેટલા આવશે +3 છેદમાં 2 * 1 = -1 પ્લસ ઓર માઈનસ √3 આયોટા છેદમાં 2 આ કોણ છે ઓમેગા અને ઓમેગા સ્ક્વેર છે યાદ કરો આગળ લખાવી દો -1/2 પ્લસ √3/2 આયોટા અને શું કે ઓમેગા અને -1/2 માઈનસ √3/2 ઇન્ટુ આયોટા અને શું કે ઓમેગા સ્ક્વેર આ એક્ચ્યુઅલી કોણ છે જે કોણ છે x = ઓમેગા અને ઓમેગા સ્ક્વેર છે લખી લો સ્વાધ્યાયના દાખલા જોઈએ મિત્રો આપણે આવડી એવા છે દાખલા કોઈ તકલીફ વાળા છે નહીં બધા જ દાખલા આવડી જાય એવા છે ટેન્શન લેવાની સહેજ પણ જરૂર નથી તમારી સાથે વિક્રિયા સર હોય તો મેથ્સમાં ટેન્શનની કોઈ જરૂર નથી પણ સવાલ એ છે મહેનત તમારી હોવી જોઈએ ચોથી સ્લાઇડ જો સ્વાધ્યાય 5.3 સ્વાધ્યાય કયું 5.3 માં દાખલા નંબર 1 કેટલા આવે છે x² + 3 = 0 નો ઉકેલ મેળવો તો પહેલી રીતે કરો તો મને કોઈ વાંધો નથી પણ અહીંયા તમને સીધું ખબર પડે આ 3 ને સામે લઈ જાઓ તો x²
બરાબર કેટલા થાય -3 થાય -3 ને શું લખાય 3 આયોટા નો સ્ક્વેર લખાય આયોટા -1 એટલે આયોટા થાય કે નહીં તો કે x વર્ગ બરાબર શું થાય 3 આયોટા નો સ્ક્વેર તો x બરાબર કેટલા થશે +or -√3 into આયોટા આ ઉકેલ આવી ગયો માટે ઉકેલ કયો થયો √3 આયોટા અને -√3 આયોટા આ ડાયરેક્ટ પણ ક્યારે જ્યારે x વર્ગ વાળું પદ ન હોય ત્યારે બીજો દાખલો છે 2x² + x + 1 = 0 બીજો દાખલો क्या છે 2x² + x + 1 = 0 એનો ઉકેલ જોઈએ છે આપણે હા તો પેલા a બરાબર કેટલા તો કે a બરાબર 2 b બરાબર કેટલા 1 c બરાબર કેટલા 1 બીજી રીતે પણ ઘણી બધી રીતે થાય છે મિત્રો હા તો પેલા d શોધો d = b² - 4ac b કેટલા છે 1 નો વર્ગ 1 - 4 a કેટલા છે તો કે 2 c કેટલા છે 1 તો 4 2 8 1 માંથી 8 જાય તો d કેટલા આવ્યા d = -7 લેસ ધેન 0 આવ્યો હા લેસ ધેન 0 તો ઉકેલ કયો છે તો ઉકેલ x = -b + આયોટા અંડર જો d માઈનસ આવતો અંદર બાર આયોટા અંદર માઈનસ ની લખો ભૂલ ન થાય તો કેટલા આવશે -d છેદમાં 2a માટે x બરાબર કેટલા થશે x = b કેટલા છે તો કે 1 + આયોટા અંદર શું લખું બોલો અંદર શું લખું 7 લખું કે -7 લખું અંદર 7 લખું કે -7 લખું બોલો માનસી આ રૂટ ની અંદર +7 લખું કે -7 લખું હેલો +7 હા કારણ કે માઈનસ થી લખો ને d માઈનસ છે તો માઈનસ થી પ્લસ થશે એટલે +7 છેદમાં 2 એ કેટલા છે તો કે 2 તો આન્સર શું થયો -1 ± આયોટા √7/4 આવડે કે ન આવડે આવડે કે ન આવડે આવડે સર આવડે ને બધા દાખલા એવા છે બરાબર હવે વર્ગમૂળ વાળા દાખલા કરાય તો 8મો દાખલો જો દાખલા નંબર 8 કેટલા છે √3x² -√2x + 3√3 = 0 ગભરાવાની કોઈ જરૂર નથી સ્ટેપ વાઇઝ આગળ વધો a કેટલા છે તો કે a = √3 b કેટલા છે તો કે -√2 c કેટલા છે તો 3√3 ક્લિયર તો પહેલું કામ શું તો ઉકેલ શોધવાનો છે તો પહેલા શું શોધી લો d d = b² - 4ac b² -2 નો વર્ગ કેટલો થાય 2 -4 એ કેટલા છે √3 c કેટલા છે 3√3 આ કેટલા થયા √3 થયા ને 3 * 3 9 9 * 4 36 2 - 36 -34 b લેસ ધેન 0 b કેવો લેસ ધેન 0 ઉકેલ કયો થશે ઉકેલ x = -b ± આયોટા અંડર શું લખું d નેગેટિવ છે -d છેદમાં 2a મૂકી દો કિંમત પ્રેમથી = -b b કેટલા છે -√2 તો -b કેટલા થાય તો કે √2 ± આયોટા અને શું લખું વર્ગમૂળમાં 34 છેદમાં કેટલા આવશે 2 * a કેટલા થાય 2√3 ધીસ ઇઝ યોર આન્સર આ તમારો શું છે આન્સર છે બરાબર પછી નવમો દાખલો નવમા દાખલામાં છે x² + x + 1 ના છેદમાં √2
x સ્ક્વેર વત્તા x વત્તા 1 ના છેદમાં √2 = 0. તો પહેલા તો આપણે છેદમાં આવે એવું ગમે જ નહીં. આ ન ગમે ને, છેદ આવે તે ગમે તો શું કરો, છેદને દૂર કરવાનું. ને છેદને દૂર કરવા માટે શું લે, દશા લઈએ. તો દશા √2 લઈ લો. તો √2 લઈ કેટલા થાય, √2 લઈએ તો √2 * x² પ્લસ √2x પ્લસ 1 = 0. હવે શું કરું, a બરાબર કેટલા થયા, ઓકે √2, b બરાબર કેટલા થયા, ઓકે √2, c બરાબર કેટલા થયા 1. સૂત્ર કયું છે, સૂત્ર છે d શોધીએ ને, d = b² - 4ac બરાબર b √2 નો વર્ગ 2 - 4 √2 c કેટલા છે 1 બરાબર. જો એ ધ્યાન રાખજો, આમાંથી કોમન કેટલા આવશે, 2 કોમન આવશે ને, 2 કોમન આવશે બરાબર. કેટલા વધશે 1 - 2 √2. જો 1 કરતા 2 √2 મોટા છે ને મોટા, એટલે નેગેટિવ છે તો માઈનસ t કેટલો થશે, માઈનસ t = એનો ક્રમ બદલી જાય 2 કેટલા થાય 2 √2 - 1 < 0. તો ઉકેલ કયો થાય, ઉકેલ કયો થાય, ઓકે x = -b પ્લસ ઓર માઈનસ આવતા √- t છેદમાં 2a. ચાલો મૂકો, = -b કેટલા છે √2 તા √2 પ્લસ ઓર માઈનસ બરાબર આયોટા. અને ક્યાં લખવાના, વર્ગમૂળમાં કેટલા લખો 2 √2 - 1 છેદમાં 2 * a કેટલા છે √2. હવે જો અહીંયા આને અલગ કરતા √2 ના વર્ગમૂળની અંદર થશે ને બરાબર, એટલે આમાંથી √2 શું આવશે, કોમન આવશે. તો √2 નું કોમન લઈ લો, અંદર કેટલા વધ્યા -1 પ્લસ ઓર માઈનસ આ આયોટા એઝ ઇટ ઇઝ, આ 2 જતા રહ્યા ને, એટલે અંદર કેટલા વધ્યા, અંદર કેટલા વધ્યા 2 √2 - 1 બ્રેકેટ ઓવર છેદમાં 2 * √2 ઉડી ગયા. આ તમારો ફાઇનલ આન્સર કયો, -1 વત્તા ઓછા આયોટા √2 √2 - 1 ના છેદમાં 2. આ તમારો આન્સર લખી લો. જો હવે સંકર સંખ્યાનું વર્ગમૂળ કોનો, સંકર સંખ્યાનું વર્ગમૂળ શોધવાના દાખલા પૂછાય છે. કે વર્ગમૂળ કેવી રીતે શોધવું તમને એ બતાવું છું, બસ સૂત્ર ડાયરેક્ટ લખાવું છું. ચોપડીમાં બહુ લાંબી રીત છે, એ રીતે જવાનું નથી બરાબર. અહીંથી જે રીત શીખવાડવામાં આવે એને કન્સિડર કરજો બરાબર. પાંચમું, માનો કે √x પ્લસ આયોટા y એનું વર્ગમૂળ શું થશે, વર્ગમૂળ આવે એનો વર્ગ પાછું આવવું છે બરાબર. એનો વર્ગમૂળ આ કેટલા થશે, is equal to પ્લસ ઓર માઈનસ બ્રેકેટમાં અંડર માનાકમાં z કેટલા આવશે, માનાકમાં z પ્લસ x છેદમાં 2, માનાકમાં z પ્લસ x છેદમાં 2 બરાબર. પછી અહીંયા જો અહીંયા પ્લસ હશે તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ, પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ આવતા અંડર અહીંયા પ્લસ x આવે એટલે માઈનસ x, માનાકમાં z માઈનસ x છેદમાં 2. આ પ્રમાણ વર્ગમૂળ આવશે બરાબર. કે કોઈ પણ સંખ્યા માનાકમાં z, તો માનાકમાં z કોણ થાય, જ્યાં માનાકમાં z અંડર કેટલા થાય x² + y². માનાકમાં z કેટલા થાય x² + y².
ખ્યાલ આવ્યો કે નહીં? હેલો, સમજ પડી કે નહીં પડી? હવે જો તમને 12મું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 12. શું કીધું? -7 જો તો પહેલા આપણે શું શોધવું પડે? માનાંકમાં z શોધવા પડે કે નહીં પડે? તો આ z ઇક્વલ કેટલા છે? -7 -24 આવ્યો. ક્લિયર? તો માનાંકમાં z શોધો. માનાંકમાં z બરાબર કેટલા છે? અંડર રૂટ -7 નો વર્ગ. અહીંયા x બરાબર કેટલા છે? -7 ને y બરાબર કેટલા છે? તો કે -24. ઓકે ના? હવે જો x નો વર્ગ -7 નો વર્ગ 49 વત્તા -24 નો વર્ગ 200 576 સરવાળો કરો 625 625 નો વર્ગ કરો 5 625 નો વર્ગ કરો 25 5 બરાબર. તો હવે વર્ગમૂળમાં z જોતા હોય, વર્ગમૂળમાં z ઇક્વલ શું લખાય? પ્લસ ઓર માઈનસ બ્રેકેટમાં પ્લસ ઓર માઈનસ બ્રેકેટમાં અંડર રૂટ કેટલા લખાશે? માનાંકમાં z વત્તા x છેદમાં 2. પછી શું લખાયું? તો જો વચ્ચે વત્તા હોય તો વત્તા, ઓછા હોય તો ઓછા. બીજા વચ્ચે પણ આયોટાનું ચિહ્ન કેવું છે? માઈનસ નું. જો વાસ્તવિક ભાગનું ચિહ્ન જોવાનું નથી, આયોટાનું ચિહ્ન જો. આયોટાનું ચિહ્ન કેવું છે? માઈનસ. તો માઈનસ અંડર રૂટ કેટલા થાય? તો કે માનાંકમાં z -x છેદમાં 2. મૂકી દો કિંમત બરાબર પ્લસ ઓર માઈનસ અંડર રૂટ માનાંકમાં z કેટલા છે? 25 25 x કેટલા છે? તો કે -7 છેદમાં 2. ઓછી આયોટા રહી ગયો. આયોટા અંડર રૂટ માનાંકમાં z કેટલા છે? 25 વત્તા 7 છેદમાં 2. 25 માંથી 7 છે તો કેટલા વધે? 18. 18 ના છેદમાં 2 એટલે 9. 9 નું વર્ગમૂળ થાય 3. બરાબર? માટે વર્ગમૂળમાં z કેટલા થયા? વર્ગમૂળમાં z ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ કેટલા થયા? તો કે 3 વત્તા ઓછા આવશે ને? ઓછા આયોટા 25 ને 7 32 32 ભાગ્યા 2 16 16 નો વર્ગમૂળ 4 કેટલા થાય? 4 આયોટા. આ જવાબ. એટલે બે જવાબ આવ્યા. કયા કયા? 3 4 આયોટા અને -3 4 આયોટા. માટે વર્ગમૂળમાં z ઇક્વલ ટુ 3 4 આયોટા અથવા વર્ગમૂળમાં z ઇક્વલ ટુ -3 4 આયોટા. આવડે કે નહીં? આ અગત્યનું છે, આને યાદ રાખજો. સૂત્રની એક અલગ નોટ બનાવવાની, એટલે પરીક્ષા સમયે છેલ્લે તમારે માત્ર ને માત્ર સૂત્ર જોવાના રહે. શું કરવાનું? સૂત્રની અલગ નોટ બનાવવાની, જેથી પરીક્ષા સમયે માત્ર ને માત્ર તમારે સૂત્ર જોવાના રહે. સ્વાધ્યાય 5.4 વર્ગમૂળ શોધો. બરાબર? શું છે? વર્ગમૂળ શોધો. પહેલો દાખલો છે એટલે z કઈ દેવાનો? z ઇઝ ઇક્વલ ટુ, આઈ થિંક પહેલો અને બીજો દાખલો તમારે જાતે થશે 100%. ટ્રાય કરજો. બરાબર? ત્રીજો દાખલો લો છું. કયો? z બરાબર 1 માઈનસ આયોટા. હવે જો જ્યારે વર્ગમૂળ શોધવાનું પહેલું કામ શું શોધવાનું? x. x ઇક્વલ ટુ 1, y ઇક્વલ ટુ -1. બરાબર? ને વચ્ચે આયોટા માઈનસ છે તો વચ્ચે કયું ચિહ્ન આવશે? માઈનસ. માનાંકમાં z શોધી કાઢો. માનાંકમાં z બરાબર વર્ગમૂળમાં કેટલા થાય? x નો વર્ગ 1 માઈનસ y નો વર્ગ 1 બરાબર વર્ગમૂળમાં 2. બરાબર? હવે જો વર્ગમૂળમાં
વર્ગમૂળમાં z નું સૂત્ર મૂકો વર્ગમૂળમાં z બરાબર પ્લસ ઓર માઈનસ બ્રેકેટમાં અંડર રૂટ કેટલા છે માનાકમાં z વત્તા x છેદમાં 2 આ y માઈનસ તો માઈનસ આયોટા વર્ગમૂળમાં માનાકમાં z ઓછા x છેદમાં 2 કરી દો આને બરાબર પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં માનાકમાં z કેટલા થયા તો કે √2 પ્લસ 1 છેદમાં 2 માઈનસ આયોટા આગળ થયા વર્ગમૂળમાં √2 માઈનસ 1 છેદમાં 2 આ તમારો આન્સર લખી લો ખ્યાલ આવે છે કે નહીં સર ખ્યાલ આવે છે કે દીકરા હા સર 36 સ્લાઇડ ને અમુક વખતે તો આપણે એને દિમાગનો ઉપયોગ કરવો પડે ધ્યાન રાખજો જો ચોથા દાખલામાં ખાલી શું કીધું છે દાખલા નંબર 4 માં z બરાબર કેટલા કીધા છે માઈનસ આયોટા હવે આમાં એવું લાંબુ કરવા જવાની જરૂર જ નથી આ માઈનસ ને શું લખાય આયોટા સ્કેલ લખાય હ તો z બરાબર કેટલા થયા z ઇક્વલ ટુ આયોટા સ્ક્વેર ઇન્ટુ આયોટા હા કે ના હ તો વર્ગમૂળમાં z શું થાય તો વર્ગમૂળમાં z ઇક્વલ આયોટા સ્ક્વેર ને આમાં કરવું આયોટા છે ને આયોટા નું કરવું પડશે આયોટા નો વર્ગમૂળ યાદ રાખેલો તો સારું ચાલો તો અહીંયા z બરાબર કેટલા છે ખરેખર x બરાબર કેટલા છે 0 y બરાબર કેટલા છે તો કે માઈનસ છે ને તો માનાકમાં z કેટલા થયા માનાકમાં z ઇક્વલ ટુ અંડર x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર હા હવે જો વર્ગમૂળ શું થશે વર્ગમૂળમાં z ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ બ્રેકેટમાં અંડર રૂટ માનાકમાં z વત્તા x છેદમાં 2 અહીંયા y માઈનસ છે તો માઈનસ આયોટા વર્ગમૂળમાં કેટલા થાય માનાકમાં z માઈનસ x છેદમાં 2 હા મૂકી દો કિંમત ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ બ્રેકેટમાં અંડર રૂટ માનાકમાં z કેટલો છે 1 ને x કેટલો છે 0 એટલે 1/2 માઈનસ આગલા છે આયોટા આગલા છે અંડર રૂટ 1/2 બરાબર 1/2 એટલે શું લખાય 1/√2 તો વર્ગમૂળમાં z કેટલા થયા તો કે પ્લસ ઓર માઈનસ 1/√2 માઈનસ આયોટા ઇન્ટુ 1/√2 ઠીક છે હવે જો ઓઇલર ફોર્મ તમને આવડતું હોય ને તો ઓઇલર ફોર્મ થી કેટલું સરસ થાય જો આનો માનાંક કેટલો થયો 1 આનો માનાંક કેટલો થયો 1 હા કે ના બરાબર અને શુદ્ધ કાલ્પનિક સંખ્યા નેગેટિવ છે તો થીટા બરાબર -π/2 તો બીજી રીતે પણ થાય જો દિમાગ ચલાવવો પડે બધી દિશામાં આપણું દિમાગ ચાલતું હોય તો સરસ કામ કરી શકાય અહીંયા z બરાબર કેટલા છે માઈનસ આયોટા તો r બરાબર કેટલા થયા 1 ને થીટા બરાબર કેટલા થયા -π/2 બરાબર તો z કેટલા થયા તો z ઓઇલર ફોર્મ z ઇઝ ઇક્વલ ટુ ઓઇલર ફોર્મ z ઇઝ ઇક્વલ ટુ કેટલા છે r ઇન્ટુ e રેઝ ટુ આયોટા થીટા બરાબર તો z બરાબર કેટલા થાય હવે જો તો ઓઇલર ફોર્મમાં લખો તો માટે z ઇક્વલ ટુ r તો 1 છે r ની કિંમત તો 1 છે હ થીટા કેટલા છે -π/2 થીટા કેટલા છે -π/2 શું થાય e રેઝ ટુ આયોટા -π/2 આપણે આ z આપ્યો છે આપણે z નું વર્ગમૂળ જોઈએ વર્ગમૂળ એટલે કેટલી ઘાત 1 ઘાત તો વર્ગમૂળમાં z કેટલા થાય
માટે વર્ગમૂળમાં z એટલું કેટલા થાય પ્લસ ઓર માઈનસ e રેઝ ટુ આયોટા માઈનસ આયોટા e રેઝ ટુ માઈનસ આયોટા પાઈ બાય 2 આખની કેટલી ઘાત થાય 1/2 ઘાત થાય 1/2 ઘાત સાથે ઘાતનો ગુણાકાર થાય તો કેટલા આવે પ્લસ ઓર માઈનસ e રેઝ ટુ માઈનસ આયોટા પાઈ બાય 2 હા સોરી માઈનસ પાઈ બાય 2 આને શું લખાય વર્ગમૂળમાં z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ કેટલા લખાય r બરાબર તો 1 છે અહીંયા કેટલા થાય તો કે cos થીટા કેટલા માઈનસ પાઈ બાય 4 માઈનસ પાઈ બાય 4 પ્લસ આયોટા sin માઈનસ પાઈ બાય 4 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ cos માઈનસ પાઈ બાય 4 તો પ્લસ જ થાય તો કેટલા થાય 1 ના છેદમાં √2 આ માઈનસ થાય માઈનસ આયોટા 1 ના છેદમાં √2 એટલો જવાબ જો આ તમે ગણતરી કરી સમજે ખબર પડે પણ દિમાગમાં આપણો મૌખિક થાય આ માઈનસ પાઈ બાય 2 છે તો માઈનસ પાઈ બાય 4 થાય તો સીધો જવાબ તમને અહીંયા મળી જાય પણ દિમાગ વાપરવું પડે એ જરૂરી છે તો પાંચમો દાખલો આયોટા છે એ પણ કરી શકો જો પાંચમા દાખલામાં આપણે ઓઇલર ફોર્મ થી કરીએ z બરાબર કેટલા છે આયોટા બરાબર z બરાબર કેટલા આયોટા આયોટા એટલે શું થાય e રેઝ ટુ આયોટા પાઈ બાય 2 માના કે થયો કે નહીં અને શું લખાય e રેઝ ટુ આયોટા પાઈ બાય 2 તો વર્ગમૂળમાં z કેટલા થાય વર્ગમૂળમાં z બરાબર પ્લસ ઓર માઈનસ આની કેટલી ઘાત થાય 1 અને 1 ના ઘાત કરો તો e રેઝ ટુ આયોટા પાઈ બાય 4 ક્લિયર તો શું થઈ ગયું બરાબર પ્લસ ઓર માઈનસ અને શું લખાય આ તો છે જ નહીં r એટલે લખવાની જરૂર નથી કેટલા થાય cos પાઈ બાય 4 પ્લસ આયોટા sin પાઈ બાય 4 is equal to plus or minus 1 ના છેદમાં √2 પ્લસ આયોટા ઇન્ટુ 1 ના છેદમાં √2 1 ના છેદમાં √2 ને બહાર કાઢી લો તો 1 ના છેદમાં √2 1 પ્લસ આયોટા આ જવાબ તો ઈજી આવી ગયું બરાબર આ બધું માથાકૂટ કરવું પડે નહીં પછી છે 1 પ્લસ આયોટા આઈ થિંક તમે કરી શકશો બરાબર દાખલા નંબર 6 z બરાબર 1 પ્લસ આયોટા z બરાબર 1 પ્લસ આયોટા 1 પ્લસ આયોટા માનાંકમાં z કેટલા થાય બરાબર x બરાબર કેટલા 1 y બરાબર કેટલા 1 માનાંકમાં z કેટલા થાય ઓકે અંડર રૂટ તો ડાયરેક્ટ આવડે કે ના આવડે 1 નો વર્ગ 1 વત્તા 1 નો વર્ગ 1 એટલે 2 નો વર્ગમૂળ √2 તો વર્ગમૂળમાં z શું થાય જે પ્લસ ઓર માઈનસ અંડર માનાંકમાં z કેટલા છે √2 પ્લસ x કેટલા છે તો કે પ્લસ 1/2 પછી y પ્લસ છે તો પ્લસ આયોટા અંડર માનાંકમાં z કેટલા છે કે √2 માઈનસ x એટલે કે માઈનસ 1 છેદમાં 2 આન્સર એટલે થોડીક જ વાર લાગે પણ ટ્રાય કરતા આવડવું જોઈએ એ તમારા માટે જરૂરી છે ચોપડીમાં લાંબી રીત કરી છે એ રીત તમારે વાપરવાની નથી ચોપડીની રીત પર કેન્સલ કરી દેજો મિત્રો બરાબર લખી લો છેલ્લા બે ત્રણ દાખલા કરી દે ઉદાહરણના सात मिस થયેલા તો ઘણા બધા બોર્ડ ભરાઈ ગયા નહીં और 4 5
જો ઉદાહરણ નંબર 13 નીચે સંકર સંખ્યા આપી છે તેની અનુપાત સંકર સંખ્યા કરો બરાબર તો આવું છે z બરાબર 3 - 2 આયોટા 2 + 3 આયોટા છેદમાં 1 + 2 આયોટા અને 2 - આયોટા આની તમને કીધું છે અનુપાત સંકર સંખ્યા શું અનુપાત સંકર સંખ્યા એટલે z બાર પણ પહેલું કામ તો તમારે એને શું કરવું પડે એનો પહેલું કામ તો શું કરવું પડે a પ્લસ આયોટા b ના સ્વરૂપમાં લખવું પડે તો ડાયરેક્ટ કે દે z બરાબર માઈનસ એટલે પ્લસ થાય આ માઈનસ થાય આ માઈનસ થાય ને પ્લસ થાય ડાયરેક્ટ આવે એક સ્ટેપમાં પણ આન્સરમાં એ નહીં હોય બરાબર a પ્લસ ib ના સ્વરૂપમાં આન્સર જોશે કયા સ્વરૂપમાં જોશે a પ્લસ ib ના સ્વરૂપમાં તો પેલાનું વિસ્તરણ કરો તો વિસ્તરણ તો 3 નો ગુણાકાર 2 સાથે થાય તો 3 2 6 પ્લસ 3 3 9 આયોટા માઈનસ 2 2 4 આયોટા માઈનસ પ્લસ માઈનસ 3 2 6 આયોટા ઇન્ટુ આયોટા એટલે 6 આયોટા સ્ક્વેર છેદમાં 1 નો ગુણાકાર 2 સાથે 2 માઈનસ આયોટા આ બે નો ગુણાકાર પ્લસ 4 આયોટા પ્લસ માઈનસ માઈનસ કેટલા થાય 2 આયોટા સ્ક્વેર 6 આયોટા સ્ક્વેર માઈનસ આ માઈનસ ના માઈનસ પ્લસ કેટલા થાય 6 6 + 6 यानी कि 12 प्लस 9 आयोटा माइनस 4 आयोटा यानी कि आम i स्क्वायर એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે +2 +2 એટલે +4 4 આયોટા માઈનસ આયોટા એટલે +3 આયોટા ડાયરેક્ટ વ્યસ્ત લઈને કરો તો ચાલે વ્યસ્ત ખબર છે z નો વ્યસ્ત કરો થાય z બાર ના છેદમાં mod z સ્ક્વેર અથવા તો અનુપાત સંકર સંખ્યા વડે ગુણી નાખો તો ચાલે ને કેટલા વડે ગુણો 12 + 5 આયોટા છેદમાં ઇન્ટુ 4 - 3 આયોટા છેદમાં ગુણાકાર કરો 12 ચોક 48 12 3 36 -36 આયોટા પ્લસ 20 આયોટા માઈનસ 15 આયોટા સ્ક્વેર નીચે શું થાય 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ z ઇન્ટુ z બાર એટલે માનાંકમાં z સ્ક્વેર બરાબર ને z ઇન્ટુ z બાર બરાબર માનાંકમાં z એટલે 4 નો વર્ગ 16 વત્તા 3 નો વર્ગ 9 આ આયોટા સ્ક્વેર એટલે -1 માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ 15 48 ને 15 48 ને 15 કરે 63 63 ને છેદમાં 25 કેટલા થયા 63 ના છેદમાં 25 -36 + 20 એટલે -16 -16 ના છેદમાં 25 આવે કોના બરાબર z બરાબર તો આપણે શું જોઈએ માટે z બાર બરાબર આયોટા વાળા ભાગનું ચિહ્ન બદલાઈ જાય તો 63 ના છેદમાં 25 વત્તા 16 ના છેદમાં 25 આયોટા આ આન્સર અનુપાત સંકર સંખ્યા બરાબર એટલે આ મહેનત તમારે કરવી પડે એના વગર ચાલે નહીં પછી 14મું ઉદાહરણ છે સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક શોધો શું છે 14મું ઉદાહરણ સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક શોધો હોમવર્કમાં છે બરાબર પહેલા તો a + ib ના સ્વરૂપમાં ફેરવી લેવાનું પછી માનાંક અને કોણાંક શોધવાનું બરાબર ને ડાયરેક્ટ શોધતા આવડે તો કરી શકો છો આપણે તે કરજો હું મારી રીતે બીજી અલગ રીતે કરાવું છું ઉદાહરણ 14 શું કીધું છે માનાંક અને કોણાંક શું કીધું પેલા z = 1 + આયોટા છેદમાં 1 - આયોટા જો આમ તો ચોપડીની રીતે તમે કરજો હું મારી રીતે કરાવું હા જો અંશ માટે વાત કરો અંશને z1 કહો શું કહેતો અંશ
હશે શું કહી દઉં z1 કેટલા છે 1 પ્લસ હા તો x કેટલા રહ્યા x1 ઇક્વલ ટુ 1 y1 ઇક્વલ ટુ 1 છે ને હેલો હા x1 ઇક્વલ ટુ 1 y1 ઇક્વલ ટુ 1 બરાબર તો tan આલ્ફા 1 કેટલા થશે tan આલ્ફા 1 બરાબર કેટલા થાય 1 ના છેદમાં 1 એટલે આલ્ફા 1 કેટલા થયા પાઈ બાય 4 આલ્ફા 1 કેટલા થયા પાઈ બાય 4 બરાબર તો z1 આનો માનાંક કેટલો થાય માનાંકમાં z બરાબર કેટલા થાય √2 થશે તો z1 ને ઓઇલર સ્વરૂપમાં શું લખાય આ કહેવાય ને તો કે માનાંકમાં z1 into e raised to iota alpha 1 આ તો તમને બોર્ડમાં સ્ટેપ લખી કરાવશો અત્યારે લાંબુ થાય છે બાકી મૌખિક કરો તો ટૂંકું થાય માટે z1 કેટલા થયા આ √2 into e raised to iota pi by 4 પછી આની વાત હશે ત્યારે નેગેટિવ છે કેવો છે નેગેટિવ એટલે કયું ચરણ થાય ચોથું ચરણ ચોથા ચરણમાં આલ્ફા 2 કેવો હશે માઈનસ આવશે તો તમે z2 શોધશો તો z2 equal to 1 minus iota એ શું થશે √2 into e raised to minus iota pi by 4 આવશે બરાબર તો z બરાબર કેટલા છે જો તો z બરાબર z1 ના છેદમાં z2 છે ને અને z1 કીધા છે અને z2 કીધા છે રાઈટ z1 કેટલા આવ્યા તો કે √2 e raised to કેટલા થયા iota pi by 4 છેદમાં આગલા થયા √2 e raised to કેટલા થયા minus iota pi by 4 √2 કેન્સલ તો z is equal to આ ઉપર જે તો ઘાત પ્લસ થાય ઉપર જે તો ઘાત કેવી થાય પ્લસ થાય ને એટલે e raised to pi by 4 plus pi by 4 e raised to pi by 4 plus pi by 4 કેટલા થાય pi by 2 બરાબર આ થયા cos pi by 2 plus iota sin pi by 2 cos pi by 2 0 sin pi by 2 1 માટે કેટલા થયા iota ખરેખર શું લખ્યું છે iota શું લખ્યું છે iota બરાબર અને માનાંક કેટલો થયો તો આનો માનાંક ઈ સાથે કેટલા ગુણાયેલા છે કશું જ નથી 1 એટલે માનાંકમાં z કેટલા થયા માનાંકમાં z બરાબર 1 ને થીટા બરાબર કેટલા થયા પાઈ બાય 2 આ રીતે પણ કરી શકાય ચોપડી રીતે કરજો પણ આ રીતે પણ દાખલો કરી શકાય ને સ્વાધ્યાય પ્રક્રિયા સ્વાધ્યાયના પ્રેક્ટિસ કરવાની છે આવતીકાલે એક્ઝામ છે આવતીકાલે